નમસ્કાર મિત્રો કહેવાય છે ને કે જીવનમાં બીજા કોઈ વ્યક્તિ માટે કંઈક સારું કાર્ય કર્યું હશે ને તો કુદરત તમારા માટે પણ સારું કાર્ય કરશે। જીવનમાં અત્યારે જમાનો એવો છે ને કોઈ વ્યક્તિ તમને મદદ તો કરવા માટે નહીં આવે, પરંતુ મદદ કરવાને બદલે તમારા ધંધા રોજગારમાં ટાંગ અડાવશે અને તમને નીચા પાડવાના સંપૂર્ણપણે પ્રયત્ન કરશે। મિત્રો, વાત છે એવા એક ફળફળાદી વેચનારા નાના દુકાનદારની। એક દિવસે દુકાનદાર કેળા અને સફરજનનું વેચાણ કરતો હતો। નાનકડી તેની હાટડી હતી। દુકાનદાર નાનકડો હતો અને તે કેળા અને સફરજનનું વેચાણ કરતો હતો। સાંજનો સમય હતો। એક હીરાના વેપારી તેમની પાસેથી કેળા અને સફરજન લેવા માટે આવે છે અને ભાવ પૂછે છે કે ભાઈ, કેળા અને સફરજનનો ભાવ શું છે? એ જે નાનકડો દુકાનદાર હોય છે એ કહે છે કે કેળા 50 રૂપિયા કિલો અને સફરજન 200 રૂપિયા કિલો છે। આવી કંઈક વાત ચાલતી હોય છે એ દુકાનદાર અને મોટા શેઠ જોડે। તે વખતે એક વૃદ્ધ ડોશીમાં ત્યાં આવી ચડે છે અને કહે છે કે ભાઈ, કેળા અને સફરજન શો ભાવ છે? તો પેલો વેપારી કહે છે કે કેળા 5 રૂપિયા કિલો અને સફરજન 20 રૂપિયા કિલો। હવે આ વાત સાંભળતા જ પેલો હીરાનો વેપારી આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલો બધો તફાવત મારી પાસેથી પૈસા લૂંટે છે અને આ માજીને આટલા ઓછા પૈસામાં આપે છે અને મને લૂંટે છે। મનોમન તે ગુસ્સે થાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે। તેવામાં એ વૃદ્ધ ડોશીમાં હોય છે તે કહે છે કે ભાઈ, બંને વસ્તુ કિલો કિલો મને આપી દો। બંને વસ્તુ કિલો કિલો તેમને આપવામાં આવે છે। ડોશીમાં એ જે રૂપિયા હોય છે તે આપીને ત્યાંથી ચાલ્યા જાય છે। થોડે દૂર જાય છે અને તેટલામાં પેલો જે વેપારી હોય છે અંદર મનોમન એટલો બધો ગુસ્સે થયેલો હોય છે અને જેવા ડોશીમાં થોડા આગળ જાય છે તરત જ પેલા દુકાનદાર જે હોય છે તેના પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તું ખૂબ જ મોટી લૂંટ ચલાવે છે, તને પોલીસમાં આપી દઈશું। માજીની પાસે આટલા ઓછા પૈસામાં તું સફરજન અને કેળા આપે છે અને અમારી પાસેથી તું બહુ જ પૈસા લૂંટી રહ્યો છે, આવું કેમ? ત્યારે જે પેલો ફળ વેચનારો એક નાનકડો વેપારી હોય છે કહે છે કે સાહેબ શ્રી, ગુસ્સે ન થાવ, તેની પાછળ પણ એક કહાની છે। આ વૃદ્ધ ડોશીમાં તમે જોઈ રહ્યા છો ને, તે બિચારા એ ઘણા સમય પહેલા તેમના પતિ અકાળે તેમનું મૃત્યુ થયું હતું અને આ ડોશીમાં ઉપર ઘરની તમામ પ્રકારની જવાબદારી છે। ડોશીમાં અન્ય લોકોના ઘરમાં કામ કરે છે, વાસણ માજે છે, કપડાં ધુએ છે અને ઝાડુ પોછા પણ કરે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરે છે। અમે બધા વેપારીઓ અહીંના જે ખરા ને તે આ માજીને સારી રીતે ઓળખીએ છીએ અને એક વખત તેમના ઘરે ગયા અને જણાવ્યું કે તમને રાશન સીધું લઈ આપીએ, તમને પૈસા પણ આપીએ, તમે શાંતિથી જીવજો। પરંતુ જે માજી હોય છે ને તે સ્વમાની હોય છે। તેમણે કહ્યું કે મારી મહેનત વગરનો એક પણ રૂપિયો જોઈતો નથી। મારા હૈયામાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી હું મહેનત કરીશ અને જે કંઈ પૈસા આવશે તેનાથી મારું ગુજરાન ચલાવીશ। ત્યારે અમે સૌએ વિચાર્યું કે આપણે આવી રીતે તો હવે મદદ કરીશું તો તે મદદ નહીં લે, પરંતુ જ્યારે પણ આપણી દુકાને આવે ને ત્યારે તેમને એકદમ ઓછા પૈસામાં વસ્તુ આપી દઈશું, જેથી તેમને એક આપણે મદદનો ભાવ પણ ઉત્પન્ન થઈ જશે। એટલા માટે સાહેબ શ્રી, મેં તેમને ઓછા પૈસામાં વસ્તુ આપી છે અને એક મદદ કરવાનો અમારો તેમના પ્રત્યેનો ભાવ હતો। હવે આ કહાની સાંભળીને પેલો જે વેપારી હોય છે, જે હીરાનો વેપારી હોય છે, તેનો ગુસ્સો એકદમ શાંત થઈ જાય છે અને તેણે વિચાર્યું કે ખરેખર તમે એક સારા વ્યક્તિ છો કે જે બીજાની મદદ કરવા માટે એક ભાવના તમારામાં ખરેખર કુદરતે સ્થાપિત કરી છે। ત્યારે પેલા વેપારી ફરીથી હીરાના વેપારીને કહે છે કે સાહેબ શ્રી, આટલી જ વાતે અટકતું નથી। કહેવાય છે ને કે બીજાની મદદ કરવાથી ભગવાન આપણને 100 ગણું આપણને પણ આપે છે। સાહેબ શ્રી, આ માજી જ્યારે પણ 15 દિવસે, મહિને કે 1.5 મહિને અમારા જે દુકાને એ ફળ લેવા માટે આવે છે ને એ દિવસે સાહેબ મારી ગ્રાહકી એટલી બધી જામે છે ને કે આખા મહિનાની આવક છે ને મારી એક જ દિવસમાં થઈ જાય છે। એટલે કહેવાય છે ને કે બીજાની મદદ કરી હોય ને તો એ આપણે જોવાની જરૂર નથી, પરંતુ કુદરત તેની સામે તમને 100 ગણું પણ આપી દે છે। એટલે કહેવાય છે કે જીવનમાં એવું કંઈક કરો કે દુનિયા તમારા જેવું કરવા માટે ઈચ્છી જાય। તો મિત્રો, આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી પસંદ આવી હશે। સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।